બાકીની બે કોમ નવી ઉમેરાઈ છે, એક દલાલ પટેલ અને એક ગાચી પટેલ। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। વ્યાસ લોકો ભવાઈ બજાવવા આવતા ગામડાઓમાંથી બ્રાહ્મણો, હવે તો પટેલો ભવાઈ બજાવતા થઈ ગયા છે। અને પટેલો બી પહેલાં તો એક બે ત્રણ કહેવા હતા કે ભાઈ આ પટેલ છે, કડવા પટેલ હોય, લેવા પટેલ હોય, કોળી પટેલ હોય, દરેક પ્રકારના। પણ હવે તો એ પાંચ વ્યાસો જેમ પાંચ પાચીકડા ગાય અને પટેલોને સત્ય કહી દેતા કે તમે ખોટા છો, સામાજિક આ છે જે એની તાકાત હતી વ્યાસ લોકોની। હવે અમારા પાંચ પટેલોમાં હું પોતે તો એવું કહું છું કે હું સરદાર વંશી પટેલ છું, લેવા પટેલ છું। બાકીની બે કોમ નવી ઉમેરાઈ છે, એક દલાલ પટેલ અને એક ગાચી પટેલ। અમારા સુરતી ગાચીઓમાં એવું કહેવાય કે ઘાસ ઉપર ચકલી બેઠી, ચકલી બોલી ચી ગાચી। અને એ ગાચી પટેલ હોય કે આ દલાલ પટેલો હવે સમાજની દલાલી કરીને સરદાર એવોર્ડની દલાલી કરવાની હોય, સંસ્થાઓની દલાલી કરવાની હોય, તો એ દલાલ જે પટેલો છે એને મારું સ્પષ્ટ કહેવું છે કે તમે આમાંથી દૂર થઈ જાઓ। તમારી કોઈ આવી લાયકાત નથી, સમાજ તમને કોઈ બોલાવતું નથી અને તમે સમાજ માટે કશું કર્યું નથી, તમે સમાજને તોડવાનું કામ કર્યું છે। માટે આ દલાલ પટેલ અને આ ગાચી પટેલ છે એને દૂર કરો। સાથોસાથ આ લોકો જો ખરેખર પાટીદારની ઓલાદ અને દીકરા હોય, એના વંશજ હોય તો કરે, શિક્ષણ ફ્રી કરવાનું સરકારને કહે, એનું આંદોલનમાં જોડાય। આરોગ્ય ફ્રી કરવાની વાતમાં આવે કે સરકારને કે ભાઈ 60 વર્ષ પછી આરોગ્ય ફ્રી કરી દો, દીકરા દીકરી જ્યાં ભણે છે એને તમે નક્કી કરો કે ભાઈ અમે કોલેજ લગીનું બધું ભણતર ફ્રી આપશું। આ લડાઈ નથી લડવી, આ લડાઈ લડવામાં એના આકાઓ પાટીદાર સમાજના દલાલોને બહુ તકલીફ પડે।